તો ફાઇનલી મેરેજ ને રિસેપ્શન ને બધું પતી ગયું છે. આજનો દિવસ કંઈ જ છે નહીં, મતલબ આ મહિનામાં તો લગન જ છે, પણ આજનો દિવસ ફ્રી છીએ. જે ફંક્શન કન્ટિન્યુ ચાલુ હતું એ આજે પતી ગયું છે. તો આજના દિવસમાં બહુ કંઈ ખાસ છે નહીં. જે કપડાં એક્સ્ટ્રા છે એને વોશ કર્યા, ઘરની સાફ સફાઈ 3-4 દિવસથી પ્રોપરલી થઈને આવે, સવારથી જઈને સાંજે પાછા આવ્યું તો એ બધી પ્રોપરલી કરી છે. અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો લોટ તો બાંધી દીધો છે અને શાક બની રહ્યું છે. અને મમ્મી કપડાં સૂકવી રહ્યા છે અને અક્ષય કંઈક કામથી બહાર ગયા છે. હમણાં આવશે એટલે હું તમને મળાવીશ. તો હવે હું ફટાફટ પહેલાં રોટલી બનાવી દઉં. રોટલી બનાવ્યા પછી થોડું એડિટિંગ, હવે કન્ટિન્યુ 2-3 દિવસનું મેરેજમાં હતા એટલે પૂરું એડિટિંગ થઈ શક્યું નથી, તો એ પણ પતાવવાનું છે, તો એ પતાવી દઈશું અને હું પછી તમને મળું છું. ફ્રેન્ડ્સ, કામમાં પતી ગયું છે, 1:30 વાગવા આવ્યો છે. હવે થોડી વાર રેસ્ટ કરીશું અને એના પછી એડિટિંગ કરીશું. ને અક્ષય કેવા રહે? અક્ષય લગન મજા રહી? મજા આવી ગઈ. હવે થોડો રેસ્ટ કરવાનો. કન્ટિન્યુ મેરેજ આવે તો થોડું કન્ફ્યુઝ મતલબ આમ થોડું ટાયર્ડ થઈ જાય એમ કે દરરોજ બહારનું ખાઈએ અઠવાડિયે 1-2 વાર હોય તો ચાલે. પણ આ વખત તો કન્ટિન્યુ આપણે દર સાલ એકવાર તો એવું બને જ. ગઈ વખતે એવું હતું. હા, અને એની આગલી સાલે એવું જ હતું. આ વખત એ તો ગઈ વખત ઘરનું હતું એટલે આ વખતે ઘરનું આવવાનું જ છે ને. આ વખત બી આવશે આવતા મહિને. પછી નેક્સ્ટ યર એ આવશે. હવે કન્ટિન્યુ અમારા હવે આવું રહેવાનું જ, કારણ કે હવે એક સાલની જ ગેપ છે એટલે દર સાલ મેરેજ તો આવવાના જ. ઘરના આવવાના ને બહારના આવવાના. બહારના તો આવવાના બહારના તો આવા વાળા આવશે. આ તમને હું થોડી જુદી લાગુ છું? તમે નોટિસ ના કર્યું? માથું ધોયું ને એના સિવાય ખબર નહીં. લો એનો મતલબ તમે નોટિસ કંઈક ચેન્જ થાય એટલે તરત લુકમાં દેખાય. ફોનના સાઈડમાં મૂકો ને તો 100% દેખાય. નહીં દેખાતું? બતાવો. હવે દેખાય? જુઓ. આઈબ્રો ક્યાં કરાવીએ? લગ્નમાં કરીએ જ. ફેસ ઉપર, હાથ ઉપર નહીં. ફેસમાં ભાઈ આટલું તો આવે જ. ના એવું કઈ લાગે. મેકઅપ જ નહીં કરવું એટલે જુદું લાગે. ઇયરિંગ નહીં પહેરી. ઇયરિંગ તમે એ તો ખબર છે તો કે એ તો કાલે નથી પહેરી. કાલ આપણે એ તો 3-4 દિવસથી એટલે નહીં પહેરી કે દરરોજ ચેન્જ કરવાની હોય એટલે પછી બુટી કાઢવી પહેરવી. હવે કન્ટિન્યુ કાલે પાછું જવાનું તો છે જ અમારે, પણ મેરેજમાં નહીં જવાનું, પણ કાલે બહાર તો જવાનું જ છે. તો ચલો હવે ફટાફટ થોડી વાર પછી એડિટિંગ કરી દઉં. એડિટિંગ કરી અને પછી આગળનો શું પ્રોગ્રામ છે આગળ જોઈએ છીએ. ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આયો બધા મજામાં હશો. તો રેડી થઈ ગયા છીએ. સવારના 8:45 વાગ્યા છે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ બહાર. ક્યાં જઈ રહ્યા છીએ આગળ જઈને તમને ખબર પડી જ જશે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. પ્લેસ પર પહોંચી ગયા છીએ. નરનારાયણનું મંદિર છે અને અમારા જે જગ્યાએ અમે આવ્યા છીએ ફંક્શન શું છે હું તમને આગળ જઈને કહીશ, પણ અત્યારે હાલ અમે પહોંચી ગયા છીએ અને આ જગ્યા છે. હવે કીધું આપણું કોક દેખાય ને એટલે ખબર પડી જશે. દર્શન કરવા ગયા છો ઉપર. હા, અશ્વિનભાઈ પબડીલા
જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આયા ને અક્ષય તો ઊંચો પાછળ આવી તમે આવતા રહો, આ બાજુ આવતા રહો, તમે પેલી બાજુ જતા રહો. જય સ્વામિનારાયણ. હા પાડ દેડો ના બાકી કાકા તમે નહીં, તમે પછી આવજો. નેની ટોરકી છો. બાપરી ઉતરાણ બાકી આને દાઢી બાકી છે. ચાલશે હું ભાગનો પીકી ઓ તમે પાછળ આવતા. આઈએ મમ્મી તમે તો ફેમિલી સાથે બધાની જોડે ફોટા ક્લિક કર્યા અને પછી ફંક્શનમાં કન્ટિન્યુ સ્ટાર્ટ કર્યું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા તો મેં કીધું ઇન્ડિયા આવું ને તો કીધું ભાભીઓના કપડા પહેરવા થાય ને મારે લઈને આવું ના પડે એટલે ઉતારી દીધું. તો ભાભીઓ જાડી થતી નહીં, મને જ ઉતારવા દે ને. તારા ભાભીઓ જાડી નહીં થતી એટલે પછી કીધું લાય તારા હવે કીધું ભાભીઓનો કપડો પહેરવા થાય ને કીધું લાવો ના પડી ને દર્શન. ના ના આવા નીના પ્રોબ્લેમ વધવા માંડ્યા હતા ને. ના ના પણ આમ દેખાય જ છે તો બોડી ઉતરી હોય. ગઈ વખત હતા ને એના કરતા ઘણું ઉતરી ગયું. રોજનું 8-9-10 માઇલ સુધી ચાલતી હતી. 10 નો આંકડો પણ આમે સારું, થોડું બોડી ઓછું હોય ને સારું, હેલ્થ માટે સારું. હવે અક્ષય ઉતાર દે, બોડી વધે ને પછી ચાલુ કરે એટલે મહિનામાં ઉતાર દે. ને આપણે ભૂખ્યું ના રહે પણ એમને એમ ઉતાર્યું. ભૂખ્યું ના. હા એટલે ભૂખી તો ના જ રહેવાય ને, પણ કેવું જે આપણે ખાધા ને એમાં થોડું કટ કરી દેવાનું.
વાગી ગયો ફ્રેન્ડ અને અમે જસ્ટ હાલ ઘરે આવ્યા છીએ. હજી તો કપડાં એમને એમ છે. હવે ફ્રેશ થઈ જઈએ અને ફ્રેશ થઈને પછી હું તમને મળું છું. તો ફ્રેન્ડ્સ ફ્રેશ થઈ ગઈ છું. કપડાં બપડા ચેન્જ કરીને થોડું ઘણું કામ બાકી હતું એ પણ પતાવી દીધું છે અને હવે થોડું એડિટિંગ બાકી છે તો એ કરી દઈશું. અને આજે અમે જ્યાં ગયા હતા એ લગભગ ખબર પડી ગઈ હશે તમને, અને જેને ના પડી હોય તો અમે ગયા હતા જીવતચર્યામાં ગયા હતા. જીવતચર્યા જ કહેવાય ને. હા બસ, તો અમે ત્યાં ગયા હતા અને હવે બસ એડિટિંગ કરું છું અને પછી હું તમને મળું છું. થઈ ગઈ છે ને અહીંયા ભાખરી બની રહી છે ડિનરમાં. તો બહુ બધો ટાઈમ થઈ ગયો છે. મેરેજમાં કન્ટિન્યુ 5-6 દિવસથી જઈ રહ્યા હતા તો બહારનું જ ખાવાનું થતું હતું, તો ઘણા ટાઈમથી ભાખરી બનાવી નથી. તો આજે ભાખરી બની રહી છે. તો ચલો ભાખરી બનાવું છું. હવે વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમે એ બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય.